गुड मॉर्निंग फ्रेंड्स। तो आज आप नेक्स्ट लेक्चर बराबर आई थिंक चौथो पांचमो लेक्चर आप जेडब्ल्यू में लीए छे। आज दरेक लेक्चर में चार पांच एमसीक्यू आप सॉल्व करता होइए छीए। तो आई थिंक आप 20-25 जेटला एमसीक्यू सॉल्व कर नाख्या है। आगळ वधीए छीए। आजनो पहलो एमसीक्यू एवो आप्यो छे तमने कि एक लंबचोरस घननी 3 बाजुओना माप समगुणोत्तर श्रेणी में छे। लंबचोरस घन है एनी 3 भिन्न बाजुओ कहीए एटले घन ने 3 सरफेस हो, 3 सपाटी हो, लंबाई पहोळाई और ऊंचाई। लंबाई पहोळाई और ऊंचाई ये त्रणेय है एक जीपी बनावे छे एवुं तमने आपेलुं छे। जो घननुं घनफळ है 216 सेंटीमीटर घन होय तथा कुल पृष्ठफळ 252 सेंटीमीटर स्क्वेर होय तो आ 3 बाजुमांथी जे मोटी बाजू है एनुं माप तमारे कहेवानुं छे। सिंपल है बराबर। हूँ मानी लऊं कि 3 भिन्न बाजुओ समगुणोत्तर श्रेणी में होय तो ते अनुक्रमे केवी होय समगुणोत्तर श्रेणी में a/r a અને ar स्क्वेर छे एवं मानी लीए। एक है लंबाई है, एक है पहोळाई है और एक है ऊंचाई है बराबर। कोने शू कहूँ तमने काउंस में लखी दऊँ छूँ। पहला ने लंबाई कहीए छीए, बीजा ने पहोळाई और तीजा ने ऊंचाई बराबर है। शू आप्युं छे? घनफळ आप्युं छे। तो घनफळ आपणे कहीए छीए LBH। केटलुं आप्युं छे? 216 सेंटीमीटर घन। 216 आप्युं छे बराबर। त्रणेयनी किंमत मूकी दो। एल एटले a/r, b एटले a અને આ થઈ ગયું ar સ્ક્વેર સોરી ar બરાબર। ત્રણેય સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ 3 પદ હોય તો અહીંથી બનશે a ઘન બરાબર 216 r કેન્સલ થઈ જશે તો અહીંથી a ની કિંમત મળી ગઈ 6 સેન્ટીમીટર। a ની કિંમત કેટલી મળી? 6 સેન્ટીમીટર। સિમ્પલ દાખલો છે, ઇઝી છે બરાબર। તમારી પાસે કન્સેપ્ટ હોવો જોઈએ ખાલી। હવે કુલ પૃષ્ઠફળ કીધું છે તો કુલ પૃષ્ઠફળ છે એ બધાને ખબર હશે કેટલું કહેવાય તો કે 252 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે બરાબર। તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર તમારી પાસે છે। કયું સૂત્ર હતું? 2 × LB + BH + HL = 252 થશે। અહીંયા આવું સૂત્ર તમારી પાસે હતું ઓલરેડી બરાબર છે। હવે આગળ જાઓ, કિંમત મૂકો ફટાફટ। L ને B ની કિંમત L અને B તો a²/r થશે। અહીંયા 2 તો છે જ બરાબર। અહીંયા થોડુંક હું લંબાવી દઉં છું તો અહીંથી લખાશે 2 × a × L × B। LB એટલે a²/r બરાબર। BH એટલે a² × r પ્લસ HL તો r કેન્સલ થઈ જશે તો ખાલી a² = 252। રેડી? ચાલો આગળ વધીએ એક સ્ટેપ જેથી। તો હવે શું આવશે તો કે હવે આપણે કહીએ તો અહીંયા એવું લખાય કે a² કોમન લઈ લે બધામાંથી। a² કોમન લઈ લે બધામાંથી તો 2 × a² કોમન લઈ લઈએ તો વધે શું? અહીંયા 1/r વત્તા r વત્તા 1 = 252। आ 2 × a² ની કિંમત થાય 36 આના ઉપરથી તો 36 × 2 72 છેદમાં જ આ બધું સામે અને અહીંથી r લસા લઈ લઉં તો 1 + r² + r = 252 ના છેદમાં 72। 9 કેન્સલ કરી દઉં। પહેલાં તો 4 કેન્સલ કરું। પહેલાં તો 4 કેન્સલ કરીએ તો ઉપર થશે 63 અને નીચે થશે 18 બરાબર। અહીંયા 4 કેન્સલ કરું તો 4 × 63 લખાય અને 4 × 18 લખાય તો 4 4 કેન્સલ। અહીંયા 9 7 63 અને 9 2 18 તો 7 ના છેદમાં 2 આવ્યા। 2 અહીંયા ગુણાઈ જાય 2 + 2r² + 2r = 7r। 7r ને આ સાઈડ લઈ લો ઉપાડીને। 2r² 7r આ સાઈડ આવે તો માઇનસ થાય તો પ્લસ 5r વધશે આના બરાબર 0। અહીંથી તમે બે કિંમત r ની મેળવી શકો। અહીંથી r ની બે કિંમત મળે। ફેક્ટરાઇઝ કરો, અવયવ પાડો એટલે તો અહીંથી શું લખાય તો કે અવયવ આવો કંઈક થાય 2r -
શું આવશે? 2r-1 એક અવયવ આવશે અને એક અવયવ આવશે r-2 એના બરાબર 0. બરાબર, આવા કંઈક અવયવ પડે છે જોજી, આવા કંઈક અવયવ પડશે. તો અહીંથી બે ઓપ્શન નીકળે છે કે r ઇઝ ઇક્વલ ટુ કાં તો 1/2 આવશે અને કાં તો r ની કિંમત છે એ 2 નીકળશે. બે ઓપ્શન તમારી પાસે વધે છે અહીંયા. તો આપણે ત્રણેય બાજુના માપ ગોતી લઈએ. આપણે શું કીધું હતું? l ઇઝ ઇક્વલ ટુ a/r, b ઇઝ ઇક્વલ ટુ a અને h ઇઝ ઇક્વલ ટુ ar. તો હું બે ઓપ્શન રાખું છું. અહીંયા r બરાબર 1/2 યુઝ કરું છું, બરાબર, અને અહીંયા r બરાબર 2 યુઝ કરું છું. બે ઓપ્શન બનાવી દઈએ. તો l એ એટલે 6/1/2, તો આ થઈ ગયા 12 સેન્ટીમીટર. અહીંયા તો 6 જ રહેશે અને 6 ગુણ્યા 1/2 તો અહીંયા થઈ ગયા 3 સેન્ટીમીટર. હવે ખબર જ છે આપણે ઊંધો જવાબ આવવાનો છે, તો અહીં લખી દો ડાયરેક્ટ. તો સૌથી મોટી બાજુ કેટલી મળી? તો સૌથી મોટું મહત્તમ માપ મને મળશે 12 સેન્ટીમીટર. કેટલું મળશે? 12 સેન્ટીમીટર. ઓપ્શન નંબર એ છે આપણી પાસે. ઓકે, તો આવા દાખલા જનરલી સિમેન્સમાં પૂછી શકે. ઇઝી પેપર હોય તો પણ પૂછાય, બરાબર. ટફ હોય તો અહીં દાખલા આપણે આગળ વધશું થોડાક અઘરા દાખલા તરફ, બરાબર છે. એના પછી દાખલો લઈએ છીએ બીજો દાખલો. તો ફરીથી આપણે n પદોનો સરવાળો તરફ જઈએ છીએ. એક દાખલો n પદોનો સરવાળો છે, એમાં થોડુંક નવું છે તમારી માટે. જોજો અહીંયા થોડુંક નવું એટલે આમ જસ્ટ ચેન્જ આવી જશે દાખલામાં આખો. તો થોડુંક અહીંયા ધ્યાન આપજો. તો હું શું કહું છું? તો દાખલા નંબર બીજો છે, એમાં તમને આવું આપ્યું છે 1/1 પ્લસ 1² પ્લસ 1³ સોરી 1/4 છે અહીંયા, બરાબર, પ્લસ 2/1 પ્લસ 2/2 પ્લસ 2/4 પ્લસ 3/1 પ્લસ 3/2 પ્લસ 3/4 અપ ટુ n પદોનો સરવાળો જોઈએ છે તમારે. કેનો પદ્ધતિ છે? n પદોનો સરવાળો. ઓપ્શન એ છે n ઇન્ટુ n² પ્લસ 1 ડિવાઈડ બાય n² પ્લસ n પ્લસ 1. ઓપ્શન બી છે n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય n² પ્લસ n પ્લસ 1. ઓપ્શન સી છે n² માઇનસ 1 અપોન અહીંયા n² માઇનસ 1 ઇન્ટુ n અપોન n² પ્લસ n પ્લસ 1. આગળ 2 છે એ મલ્ટિપલમાં, બરાબર, બંનેના 2 ઇન્ટુ n² પ્લસ n પ્લસ 1 અને અહીંયા પણ 2 છે મલ્ટિપલમાં. અને ઓપ્શન ડી આપ્યું છે નન. ઓપ્શન ડી આપ્યું છે નન. આગળ વધીએ છીએ. જોજો અહીંયા તો સિરીઝ જોશો તમને એમ થશે હમણાં કરી નાખીએ, બરાબર, થઈ જ જશે એમ. એન મુપદ તો તમને ડાયરેક્ટ દેખાય જ છે, બરાબર. તો શું થશે એન મુપદ? ચાલો પોઝ કરીને ફટાફટ તમે વિચારો એન મુપદ શું થશે, બરાબર, વિચારો જે ફટાફટ. તો આપણે એવું કહી શકીએ અહીંથી, જોજો અહીંયા કે tn બરાબર ઉપર છે 1 2 3 4 5 6 અપ ટુ 100 જાય તો nમું પદમાં n આવે. ઉપર કેટલા આવે? n આવે. છેદમાં શું બનશે? તો દરેકમાં 1 1 તો છે જ, તો અહીંયા 1 તો રહેશે જ, બરાબર. આ તો n છે. અહીંયા 1 2 3 અપ ટુ સ્ક્વેર જાય છે તો n² બનશે અને 4 ઘાત જાય છે તો n ની 4 ઘાત બનશે. આવું કંઈક બનશે, બરાબર, છેદમાં. હવે તમે મને કહો જી તમારી પાસે શું એવું સૂત્ર છે કે આને જો હું સિગ્મા લગાડું તો આન્સર મળે? તો કે નથી. શું કામ એ નથી? કેમ કે છેદમાં પોસિબલ નથી. અંશમાં જેટલું હોય એટલું આપણે સોલ્વ કરી શકીએ, બરાબર, પણ છેદમાં આવે ત્યાં શું થાય? તો કે ત્યાં આપણે મૂંઝાઈ જઈએ. ત્યાં શું થાય? મૂંઝાઈ જઈએ, બરાબર. હવે શું કરીએ છીએ અહીંયા? જ્યારે પણ યાદ રાખવાનું છેદમાં હોય આવું
ત્યારે એવો ટર્મ્સ તમારી પાસે બનતી હોય કે પહેલી અને છેલ્લી વધતી હોય, બાકીની બધી કેન્સલ થઈ જતી હોય, એવી ટર્મ્સ તમારે બનાવવાની ટ્રાય કરવાની છે અહીંથી. બરાબર છે. સિમ્પલ ભાષામાં કહું તો પહેલાં તો હું એવું કરું અને બીજી રીતે લખું છું. જોજો અહીંયા n તો છે જ, આમાં હું એવું કરું એક n² ઉમેરું અને એક n² બાદ કરું. તો અહીંયા એવું લખાય 1 પ્લસ એક n² આમાં ઉમેર્યા અને આ en² બાદ કરી દીધા. શું કામ? એને મારે પૂર્ણ વર્ગ બનાવવી છે એટલે. તો અહીંથી એવું બનશે 1 પ્લસ n² n² માઇનસ n². બનાવી શકીએ આપણે આવું? તો અહીંથી નીચે છેદમાં બે પદ લખાય. એક તો n² માઇનસ વાળું પદ આવશે એવડું, અને એકવાર એ પદ પ્લસ આવશે. ઉપર તો શું છે? n જ છે. હવે આને મારે બે પદમાં ટ્રાન્સફર કરવા છે. બે પદમાં ટ્રાન્સફર કરવા છે તો કઈ રીતે કરીશું? કઈ રીતે કરીશ વિચારો. આને બે પદમાં ટ્રાન્સફર કરવા છે તો એક પદ આ બાજુનું રાખું, એક પદ આ બાજુનું રાખું. અંશમાં બે બાજુ 1 1 જોઈએ છે. તો એનો મતલબ એવો થાય કે હું આવું લખું 1/n² માઇનસ n પ્લસ 1 માઇનસ 1/n² પ્લસ n પ્લસ 1. તો શું મને આ પદ ફરીથી મળે? તો મારે કેટલું આગળ ગુણવું પડે, આગળ શું લખવું પડે જોઈએ? આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે એલસીએમ લઈએ તો. બરાબર. તો અહીંયા ગુણે એની આગળ આ માઇનસ થશે, આ પ્લસ થશે, આ માઇનસ થશે. તો આ બે તો કેન્સલ થઈ ગયું. અહીંયા એક n હશે અને આ પ્લસ n, તો પ્લસ 2n થશે. પ્લસ 2n. પણ n આપણી પાસે છે તો મારે શું ઘટે છે? 2. તો એ 2 થી હું ભાંગી નાખું. એટલે મને ખબર પડી ગઈ કે જે પણ વસ્તુ છે એ આને સાદુરૂપ આપીને મેં આ લખ્યું છે. કેમ લખ્યું છે તો તમારે વિચારવું પડે. કેમ લખ્યું છે તો કે મારે આનું કંઈ સૂત્ર નથી, એટલે એવી ફોર્મ્યુલા નીચે બનાવવી પડે કે આ પદ અને આ પદ કેન્સલ કરી શકું. તો આને તો પહેલાં હું બે ભાગમાં વિભાજિત કરી દઉં. જે મને મળ્યું છે એને વિભાજિત કરું અને કંઈક સોલ્યુશન આપું. તો આ અહીંયા ગુણાય, તો ઉપર 2n વધતા હતા. તો n તો મારી પાસે છે, એક 2 જ વધે છે ને. તો 2 કેન્સલ કરવા માટે મેં અહીંયા 2 થી એને ડિવાઈડ કરી દીધા છે ખાલી. બરાબર. તો આ તમારું tnમું પદ મળ્યું. એમાં જો હું 1 મૂકું તો t1 મળે મને અહીંથી. શું મળે t1? તો કે 1/2 ઇન્ટુ 1² 1, અને એને કેન્સલ થઈ જાય અહીંયા 1 મળશે. અહીંયા મળશે 1² 1 1 1, તો આ થઈ ગયું 1/3. t2 શું મળે? 1/2 તો એઝ ઇટ ઇઝ. અહીંયા તો મળશે પહેલાં તો 1/3, કેમ કે 2² 4, 4 - 1, 4 - 2 2, 2 + 1 3, માઇનસ અહીંયા શું મળશે? 2² 4, 4 ને 3 7, તો 1/7 મળશે. એવી જ રીતે t3 ગોતીએ તો 1/2 ઇન્ટુ અહીંયા 1/7 જ આવવું જોઈએ, કેમ કે આપણે તો કેન્સલ કરવું જ છે ને, તો આવવું જ જોઈએ. 3² 9, 9 - 3 6, 6 + 1 7, માઇનસ 3² 9, 9 ને 3 12, 12 ને 1 13, તો અહીંયા આવશે 13. તો એઝ ઇટ ઇઝ આવું રીતે ચાલ્યું જશે. તો હું એક આગળનું પદ શોધી લઉં. tn આગળનું એક પદ કહું તો tn - 1 વાળું પદ. tn - 1 વાળું પદ અહીંયા તમારે શોધવું હોય તો શોધાય. જનરલી આપણે શોધતા નથી દર વખતે. બરાબર. શોધવું હોય તો શોધી શકાય. બરાબર છે. તો કોઈને પણ શોધવું હોય તો tn - 1નું પદ શોધી શકાય. અહીંયા n ની જગ્યાએ n - 1 યુઝ કરજો. n ની જગ્યાએ n - 1 યુઝ કરશું તો હું અહીંયા ગોતી દઉં છું. tn - 1 = 1/2 ઇન્ટુ n ની જગ્યાએ n - 1 આવશે. તો અહીંયા n - 1નો સ્ક્વેર કરું તો આવું લખાય. આની જગ્યાએ n - 1 વાપરું તો -n -+1, લાસ્ટમાં +1 માઇનસ આ પદ મેં એવું કરું તો 1/ શું આવશે? બધે વચ્ચે પ્લસ થઈ જશે, આ બધું પ્લસમાં આવશે. તો n² + 2n + 1, n - 1, n ની જગ્યાએ n - 1 અને લાસ્ટમાં +1. બરાબર છે. સાદુરૂપ આપો. tn - 1 શું મળે છે? 1/2 ઇન્ટુ 1/ આ n², આ -2n - n એટલે -3n, 1 1 ને 1 તો +3. બરાબર. માઇનસ વાળું પદ અહીંયા શું આવશે? પદ n² 2n + 3n, આ 3n થઈ ગયું. 2n + n 3n. બરાબર. આવું જ પદ આવશે ને. અને લાસ્ટમાં 1 1 કેન્સલ થઈને +1 વધશે અહીંયા.
અહીંયા થોડીક માઇનોર આપણે તમને એવી લાગતું હોય કે મિસ્ટેક કરી છે, જુઓ અહીંયા n માઇનસ વન મૂકશો એટલે અહીંયા માઇનસ આવશે, તો અહીંયા પણ કેવું આવશે, માઇનસ ઓફ n આવશે, બરાબર છે, માઇનસ ઓફ n આવશે. રેડી? ચલો રેડી? આટલું કમ્પ્લીટ. તો આ મળ્યું tn માઇનસ વન. હવે મને શું જોઈએ છે તો કે n પદોનો સરવાળો જોઈએ છે. તો આટલું તો પહેલાં એક સ્ક્રીનશોટ લઈ લો, પછી થોડુંક બોર્ડ ભૂસી અને ત્યાં સાદુરૂપ આપું છું, બરાબર? આ બાજુનું સ્ક્રીનશોટ લાઈન આખો રાખી દો, સાદુરૂપ આપું છું. અહીંયા મારે બધાનો સમ જોઈએ છીએ, સમ એટલે કે એસ જોઈએ છીએ. તો આપણે લખતા હતા એસને T1 વત્તા T2 વત્તા T3 અપ ટુ સો ઓન વત્તા Tn સુધી જતા હતા, સમેશન ઓફ Tn. એનો મતલબ આ થયો T1 T2 T3 બધાનો સરવાળો થયો. તો આગળ શું થાય તો કે બધામાં 1/2 છે, 1/2 1/2 1/2 1/2 1/2. તો 1/2 ને હું કોમન કાઢી લઉં. T1 T2 T3માં શું થાય છે તો કે 1 ભલે રહ્યું, 1/3 1/3 કેન્સલ, 1/7 1/7 કેન્સલ. એઝ ઇટ ઇઝ આ છેલ્લું પદ, આ Tn વાળા પદ, આ Tn વાળું પદ છે અને આ એનાથી આગળનું પદ છે, બરાબર? તો છેલ્લું પદ અહીંયા કેન્સલ થઈ જાય છે, માઇનસ પ્લસ. તો આ એક પદ વધે છે. તો પહેલાં તો પેલું પદ વધે છે, આ પેલું પદ 1 અને માઇનસ સાથે આ પદ પણ વધે છે, n² પ્લસ n પ્લસ 1. એને આપણે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા સાદુરૂપ હું આપી દઉં છું, બરાબર? અહીંયા ભૂસીને. તો Sn આપણને શું મળ્યું તો કે Sn ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ, અહીંયા એલસીએમ લેશો તો 1 હારે બધું મલ્ટિપલ થઈ જશે, n² પ્લસ n પ્લસ 1 માઇનસ 1 અપોન n² પ્લસ n પ્લસ 1. આ 1 1 કેન્સલ કરી દો અને આ બેમાંથી n કોમન લઈ લઈએ તો n ઇન્ટુ n પ્લસ 1 લખાય ઉપર, ડિવાઈડ બાય 2 ઇન્ટુ n² પ્લસ n પ્લસ 1, બરાબર? તો આવો કંઈક ઓપ્શન આવશે Sn. તો ઓપ્શન કયો છે? આઈ થિંક ઓપ્શન નંબર બી છે આપણી પાસે, ઓપ્શન નંબર બી છે એવો આપેલો. તો આન્સર આવશે ઓપ્શન બી, બરાબર? જોઈ શકો તમે વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપણે આપી દીધું છે, બરાબર? તો આવી રીતે પણ દાખલો અલગથી તમને દર વખતે એવું થતું હતું કે સાહેબ એનનું પદવાળો દાખલો તો બહુ સહેલો છે, બહુ સહેલો, બરાબર? પણ આ દાખલો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, ઓલરેડી આવી ચૂક્યો છે બોલે, બરાબર? તો બની શકે આજના આપણે દાખલા ગણ્યા, લાસ્ટ લેક્ચરના ગણ્યામાં મોસ્ટ ઓફ બી આન્સર આવ્યો છે, મોસ્ટ ઓફ બી આન્સર આવ્યો છે. એટલે એવું જરૂરી નથી કે દર વખતે બી જ આવે. આ તો હું એમ કહું છું કે ના આવડતું હોય તો મારા નામનો બી થાય પહેલો, એટલે ના આવડતું તો ભગવાનનું નામ લઈ અને બી ટીક કરીને વયું આવું, બરાબર? બની શકે કે સાચા પડી શકે, બરાબર છે? તો બી ટીક કરીને તમે આવતા રહ્યો તો પણ જોઈ શકો કે કેટલા બધા એક્ઝામ્પલ સાચા પડશે, બરાબર? લગભગ મોસ્ટલી એક્ઝામ્પલમાં બી સેટ કરીને રાખ્યા છે, ખરેખર હતા નહીં પણ સેટ કરીને રાખ્યા છે, બરાબર છે? જસ્ટ ફોર થોડીક રમૂજ થાય એની માટે સેટ કર્યા હતા, બાકી કાંઈ એવું કંઈ જનરલી બી આવતા નથી. તો આગળ વધીએ છીએ એના સાથે, એના પછીનો એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો એક્ઝામ્પલ એવું આપ્યો છે કે લખું છું બોર્ડ ભૂસીને અહીંયા, બરાબર? થોડોક હાઈ લેવલનો એક્ઝામ્પલ લઈએ છીએ. નેક્સ્ટ આવી કંઈક રકમ તમારી પાસે આપેલી છે, માર્ચ નથી લખ્યું, મેઇન્સ 2014 લખ્યું, બરાબર? માર્ચ 2014 નથી, મેઇન્સ 2014 છે. તો મેઇન્સ 2014માં આવો કંઈક એક્ઝામ્પલ પૂછાયેલો હતો, બીજી વખતમાં પૂછાઈ ગયેલો છે 2018 આજુબાજુ, બરાબર? પણ આવો એક્ઝામ્પલ્સ છે, તમને એમ જોતા એવું લાગશે કે સર આ એક્ઝામ્પલ્સમાં શું કહેવા માગે છે. પહેલાં તો આપ્યું છે શું, 10⁻9 પ્લસ 2 ઇન્ટુ 11 ઇન્ટુ 10⁸8 પ્લસ 3 ઇન્ટુ 11² પ્લસ 10⁻7 અપ ટુ સો ઓન 10 ઇન્ટુ 11⁻9 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 10⁻9 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 10⁻9. તો આટલું બધું આપેલું છે તમને, તો તમારે k ની વેલ્યુ ગોતવાની છે. ટૂંકમાં આના બરાબર
k × 10⁹ આપ્યું છે ઇન શોર્ટ, બરાબર. તો પહેલાં તો હું એક સિરીઝ ધારી લઉં છું. ધારો કે s બરાબર 10⁹ વત્તા 2 × 11 × 10⁸ વત્તા 3 × 11² × 10⁷ ક્યાં સુધી છે? તો કે લાસ્ટમાં છે એ 10 × 11⁹ થાય છે. અને એસની વેલ્યુ મને આપી છે, લાસ્ટમાં જે આપી છે એ કોની વેલ્યુ છે? એસ બરાબર જે આન્સર આવશે એના બરાબર હું લખીશ, બરાબર છે. એને તો જોઈ શકો સિરીઝ, પહેલાં સિરીઝ જુઓ શું થાય છે. 10ની પાવર ડિક્રીઝ થાય છે, 9, 8, 7, છેલ્લે જતા 10ની 0 ઘાત છે એટલે અહીંયા લખી નથી. 10ની 0 ઘાત છે અહીંયા લખી નથી. એવી જ રીતે અહીંયા 11ની 0 ઘાત છે તો લખી નથી. 11ની પાવર 1, 11ની પાવર 2, 11ની પાવર 3, તો 11ની પાવર 9 સુધી જાય છે. અને અહીંયા 1, 2, 3 એવી રીતે 10 સુધી જાય છે, બરાબર. એટલી સિરીઝ તમને સમજાઈ ગઈ હશે, પહેલાં તમે સમજાવી. અહીંયા આગળ 1, 2, 3, 4 અપ ટુ 10 સુધી જાય છે. 10ની પાવર ઉત્તરોત્તર ઘટતી જાય છે, 10ની ઘાત 9, 8, 7 અપ ટુ અહીંયા 0 આવી જાય છે એટલે 0 છે લખી નથી. અને આગલા ટર્મમાં શું હશે? 10 હશે ખાલી. એવી જ રીતે અહીંયા 11ની 0 ઘાત છે તો લખી નથી. 11ની 1 ઘાત, 11ની 2 ઘાત, એવી રીતે આગળ પદ ચાલતું જાય છે. ઓકે, તો અહીંયા તમને સમજાઈ ગયું હશે કે તમે કઈ રીતે પદ શોધશો પહેલાં તો આગળ. પણ હું એવું કરતો નથી, શોર્ટ એન્ડ સિમ્પલમાં આને આપણે સોલ્વ કરીએ છીએ કે લાગુ ના જોઈએ કે આપણો મેઇન્સમાં પૂછાયેલો એક્ઝામ્પલ્સ છે. તો પહેલાં તો હું જોઈ લઉં તો મને અહીંયા 11 નથી દેખાતા. જો આ પદને અહીંયામાંથી બાદ કરવું હોય તો મારે 11/10 વડે એને ભાંગવું પડે, ગુણવું પડે. 11/10 વડે એને ગુણવું પડે. જો હું આ પદને 11/10 વડે ગુણી દઉં તો 11 × 10ની 8 ઘાત અહીંયા આવી જાય ને આમાંથી આ બાદ થઈ જાય. જેમ આપણે આગલા દાખલામાં જેમ શરૂઆતમાં કરતા હતા કે 2 શ્રેણીમાં કંઈક ને કંઈક બાદબાકી કરતા હતા. તો હું એવું કહું છું કે આ શ્રેણીને મેં કેટલાય ગુણ દીધી? 11/10થી ગુણી. તો આ પદને ગુણું તો શું બને? 11 × 10⁸ બને, બરાબર. આ પદ ખાલી રહેશે પહેલું તો બોક્સ, આ અહીંયા લખ્યું, પ્લસ આ પદ અહીંયા લખાય તો આને 11 ગુણું તો 11ની 2 ઘાત થઈ જાય. અને 10 ભાંગું તો 10ની 7 ઘાત થઈ જાય. એવી જ રીતે આ પદ છેલ્લે લખાશે, 12 વધશે નહીં. અહીંયા તો કાંઈ આવશે નહીં. આગલું પદ જે આવશે તો આગલું પદ લખવું હોય તો લખી શકું. શું લખી શકું? તો કે આના કરતાં 1 ઓછું, આના કરતાં 1 ઓછું. તો અહીંયા આવે 9 × 10ની ઘાત તો કેવી થઈ ગઈ છે? તો કે 10ની ઘાત તો નીકળી ગઈ હશે અહીંથી. 11ની 9 ઘાત છે તો અહીંયા 11ની 9 ઘાત વાળું પદ હશે. લાસ્ટમાં શું હશે? તો કે આને હું 10 આનાથી ગુણું તો 10 કેન્સલ થઈ જાય અને વધે 11ની 10 ઘાત. ખાલી શું વધશે? 11ની 10 ઘાત. ચાલો, આટલી ખબર પડી ગઈ શું થયું. ચાલો આગળ વધીએ. હવે બેની બાદબાકી કરી નાખું. સમીકરણ 1 અને સમીકરણ 2 એની બાદબાકી કરું. અહીંયા કાઉન્સમાં લખી દઉં છું શું કર્યું હતું? મલ્ટીપ્લાઇંગ બોથ સાઇડ બાય 11/10 બાય 11/10. ઓકે, ચલો બાદબાકી કરીએ તો આ બેની બાદબાકી શું થાય? તો -(s/10) થશે. -(s/10) બરાબર ઇઝ ઇક્વલ ટુ 10ની 9 ઘાત તો એમનેમ રહેશે. આમાંથી આ બાદ થાય તો 1 જ વધશે. એનો મતલબ 11 × 10⁸ વધશે. પ્લસ આમાંથી આ બાદ થાય તો અહીંયા 11ની પાવર 2 × 10⁷ પ્લસ એવી જ રીતે આગળ છેલ્લે સુધી અહીંયા શું વધશે? તો કે 11ની પાવર 9, 11ની પાવર 9 અને લાસ્ટમાં -(11ની પાવર 10), -(11ની પાવર 10). હવે અહીંયા જુઓ શું કહેવા માગું છું હું. અહીંથી ચાલુ કરું અને આ બધા પદ, તો પહેલાં તો કેટલા પદ થાય જોઈ લઈએ આપણે. કેટલા પદ થાય છે એ જોઈએ. તો અહીંયા પાવર સિમ્પલથી ચાલુ કરીએ આપણે. અહીંયા 10ની પાવર 9 છે
અહીંયા 8 છે, અહીંયા 7 છે, અહીંયા કાંઈ નથી, તો અહીંયા હું લખી શકું આ પદને આવી રીતે 11/9 ઇન્ટુ 10⁻0 પાવરવાળું પદ છે અહીંયા આપણી પાસે ગુણાકારમાં, કેમ કે અહીંયા હતું પદ, અહીં લખ્યું નથી આપણે, બરાબર. તો આ પદને 0 થી 9 સુધી જાય તો 10 પદ થઈ. આ કેટલા પદ થયા? 10 પદ થઈ ગયા, બરાબર. તો 10 પદનો આપણે ગુણાકાર કરીએ, સોરી સરવાળો કરીએ તો S10 કહેવાય, સિમ્પલ ભાષામાં S10 કહેવાય. પણ અહીંયા એનની કિંમત તો 10 ખબર પડી ગઈ, પણ ગુણોત્તર ખબર પડે છે, સમગુણોત્તર શ્રેણી દેખાય છે. જો અહીંયા 10 છે, આમાંથી આ પદ ભાંગો, આનાથી આ પદ ભાંગો તો 11/10 ગુણોત્તર દેખાય છે મને. 11/10 ગુણોત્તર દેખાય છે. કોમન રેશિયો કેટલો છે એ કાઉન્સમાં લખી દઉં. અહીં શ્રેણી જીપીમાં છે કેટલી? આ 10 પદ. n બરાબર 10, રેશિયો મેળવો 11/10. કોઈને ચેક કરવો તો કહી શકે આના છેદમાં આ પદ આવે, બરાબર. તો 11/10 રેશિયો છે અહીંયા. તો -(s/10) આ માઇનસ આગળ છે, તો -(s/10) બરાબર સૂત્ર શું છે? 10 પદના સરવાળા માટે તો સૂત્ર આવું છે, Sn બરાબર a ઇન્ટુ r⁻n−1 ડિવાઈડ બાય r−1. એ સૂત્ર લગાડીએ અહીંયા. તો પહેલું પદ શું? 10⁹, બરાબર. પહેલું પદ છે 10⁹, તો અહીંયા 10⁹ રહેશે ઇન્ટુ r કેટલા? તો કે 11/10 અને એની પાવર કેટલી? 10 -1/11/10 -1. અહીંયા છેલ્લું પદ તમારી પાસે છે 11/10. આ છેલ્લું પદ લખવાનું ભૂલાય નહીં, બરાબર. હવે સાદુરૂપ આપો. આ માઇનસ ભલે રહ્યું, અહીંયા 10 પાવર મલ્ટીપ્લાય થશે, 10 પાવર મલ્ટીપ્લાય થશે. એ શાંતિથી જોજો કઈ રીતે હું છેદ ઉડાડું છું, શાંતિથી જોજો, બરાબર. આપણે કોની વેલ્યુ જોઈ છે? કેની. એ તો બધું પછીની વાત છે, આપણે એસની વેલ્યુ અહીંયા જોઈ છે. તો એસની વેલ્યુ અહીંથી ગોતવા માટે -(s/10) ઇઝ ઇક્વલ ટુ આ 10⁻9 એમને રાખવું. અહીંયા 11ની પાવર 10, 10ની પાવર 10 લસા લઈ લો. અહીંયા 10⁻9 એમને, અહીંયા 11ની પાવર 10 તો હતી જ, લસા શું લીધો? 10⁻10 અહીંથી, બરાબર. અથવા એવું ના કરવું હોય, અથવા જો તમારે એવું ના કરવું હોય તો અહીંયાથી 10 આના અંશમાં પણ ગુણી શકો તમે, બરાબર. તો અહીંયા આવી ગયો 10⁻10 ડિવાઈડ બાય 1/10 વધશે, 1/10 -11/10. ચાલો આટલું વધ્યું, આગળ વધીએ. તો આ 1/10 આની અંદર જો કટ કરો તો અહીં 10⁹ વધે, અને 10⁹ આની અંદર કટ થઈ જાય, બરાબર. તો વધ્યું શું? તો કે -(s/10) બરાબર અહીંયા 11/10 વધી, -10/10 વધી અને -11/10. આ બે પદે કેન્સલ થઈ ગયા, તો 10/10 વધી. બે બાજુથી માઇનસ કેન્સલ કરી દઉં અને આ 10 અહીંયા મલ્ટીપલ કરી દઉં તો s બરાબર મને વેલ્યુ મળી ગઈ 10⁻11. એક ઘાત અહીંયા એડ થઈ જાય, એક ઘાત શું થઈ જાય? એડ થઈ જાય. 10⁻11 મળી. એ કોની વેલ્યુ છે? તો કે s બરાબર તો આપણે લખ્યું હતું k ઇન્ટુ 10⁻9 ઇઝ ઇક્વલ ટુ 10⁻11. તો આ k શું મળશે? 10⁻11 ડિવાઈડ બાય 10⁻9. તો અહીંથી k મળે 10⁻2. એનો મતલબ કે k કેટલા મળશે? તો કે kની વેલ્યુ મને મળી ગઈ 100. એની વેલ્યુ કેટલી મળી? 100. ઓપ્શન નંબર એ. કયો છે ઓપ્શન? એ છે, બરાબર. બહુ મસ્ત એક્ઝામ્પલ છે આજના લેક્ચરનો, આમ હોટ ફેવરિટ એક્ઝામ્પલ, બરાબર. તો મસ્ત એક્ઝામ્પલ આપ્યો છે, 2014માં મેઇન્સમાં પૂછ્યો હતો, બરાબર. 1-2 વખત દાખલો પૂછાઈ ગયેલો છે અને ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે ગણવાની મજા આવે એવો દાખલો છે, બરાબર. કોઈક જ દાખલા એવા હોય કે જે ગણવાની મજા આવતી હોય, ટૂંકમાં રેર કેસમાં દાખલા મળતા હોય કે જે સોલ્વ કરવાની મજા આવતી. તો એક એવો દાખલો તમને આપેલો છે, બરાબર. આગળ વધીએ છીએ, એક્ઝામ્પલ એના સાથે બીજો લઈએ છીએ અને પછીનો નેક્સ્ટ બોર્ડ ઉપર આપેલી છે રકમ. ચોથો દાખલો છે, બરાબર. આજના લેક્ચરનો છેલ્લો દાખલો.
તો પ્રથમ 10 પદોનો સરવાળો તમને આપેલો છે. શ્રેણી એવી આપી છે 1.3/5 1.3/5 હોલ સ્ક્વેર પ્લસ 2.2/5 હોલ સ્ક્વેર પ્લસ 3.1/5 હોલ સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ 4.4/5 સ્ક્વેર, આવું કંઈક આપેલું છે. અને 10 પદોનો સરવાળો આપ્યો છે 16/5 ગુણ્યા m. એનો મતલબ કે 16m/5 આપ્યો છે, બરાબર. તો તમારે એમની કિંમત શોધવાની છે. કેની કિંમત શોધવાની છે? એમની, બરાબર. તમને એવું લાગતું હશે કે જેમ આ લેક્ચર વધતા જાય છે, ઉપર જતા જાય છે, એમ દાખલા પણ એનું કદ તો નથી વધારતા, પણ ટૂંકમાં એની જે વિચારવાની શક્તિ છે કે શું કરશું આગળ એક સ્ટેપ, એ તમને વિચારવા માટે મજબૂર કરી દે છે, બરાબર. એવા દાખલા તમને ધીમે ધીમે અહીંયા બોર્ડ ઉપર આવતા જાય છે, બરાબર. ડોન્ટ વરી, આપણે સ્ટેપ હમણાં નીચે ઉતારશું ધીમે ધીમે, બરાબર. જેટલું ચડે એટલું પાછું નીચે ઉતારશું, બરાબર. જે કુદરતનો નિયમ છે, જેટલું ચડો એટલું નીચે ઉતરવું જ પડે, બરાબર. તો આગળ વધીએ. શું આપ્યું છે? 10 પદોનો સરવાળો, એટલે હું એને S10 કહી દઉં. તો S10 શ્રેણી મને આવી કંઈક આપી છે 1.3/5 હોલ સ્ક્વેર પ્લસ 2.2/5 હોલ સ્ક્વેર પ્લસ 3.1/5 હોલ સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ 4.4/5 હોલ સ્ક્વેર અપ ટુ 16, બરાબર. તો હું પહેલાં એવું તો વિચારી શકું કે અહીંયા સાદુરૂપ આપીએ તો 5 × 5 ને 3 8, 8/5 એનો સ્ક્વેર મળે. પછી 5 × 10 ને 2 12, 12/5 એનો સ્ક્વેર મળે. પ્લસ 5 × 15 ને 1 16, 16/5 એનો સ્ક્વેર મળે. તો 4ને મારે લખવા હોય તો હું આવી રીતે કંઈક લખી શકું 20/5 એનો સ્ક્વેર. કેમ કે જળવાઈ રહેવું જોઈએ ને, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, તો જળવાઈ રહેવું જોઈએ. અહીંયા 5 ને 4 20 ને 4 24, એનો મતલબ કે જે આપણે વચ્ચેનું સ્ટેપ લખ્યું એ આપણું કરેક્ટ છે. આ જે સ્ટેપ લખ્યું એ કરેક્ટ એની જગ્યાએ બેસી ગયું. તો આવું જ કંઈક કહેવા માગે છે શ્રેણી. તો શ્રેણી તમે 10 પદ સુધી જાઓ તો 10મું પદ શું આવે તમને ખબર પડી જવી જોઈએ. જો 8 12 16, તો 10મું પદ 80 આવશે અંશમાં, બરાબર. 10મું પદ શું આવશે? 80/5 હોલ સ્ક્વેર. તો હવે હું બધામાંથી એવું કરું કે 4/5 હોલ સ્ક્વેર કોમન લઈ લઉં. 4/5 હોલ સ્ક્વેર કોમન લઈ લઉં તો ઉપરથી 4નો સ્ક્વેર નીકળી ગયો તો 2નો સ્ક્વેર વધશે. અહીંથી 4નો નીકળી ગયો તો 3નો સ્ક્વેર વધશે. અહીંથી 4નો સ્ક્વેર વધશે. અહીંથી 5નો સ્ક્વેર વધશે. અપ ટુ 100 ક્યાં સુધી હાલશે? +11નો સ્ક્વેર સુધી ચાલશે. શું કામ એને? કેમ કે 2થી ચાલુ થાય છે અને 10 પદ જોતા હોય તો 1થી 10 આવે, એની બદલે 2થી 11 આવે, બરાબર છે. ચાલો, આટલું રેડી, કમ્પ્લીટ. આગળ વધીએ એક સ્ટેપ. તો જોજો અહીંયા હવે શું થશે? તો કે આ તો આપને ખબર પડી ગઈ કે S10ની વેલ્યુ તો આવી રહી 16/5 એમ. તો આ તો 16/5 ગુણ્યા m, તો આવું લખાય, બરાબર. તો અહીંયા પણ લખી દઉં 16m/5 અને અહીંયા પણ લખી દઉં 16m/5, બરાબર. આ તો થઈ ગયું 16/25, 16/25 ગુણ્યા અહીંયા હું 2થી 11નો સ્ક્વેર છે તો હું લખી શકીએ 1 સ્ક્વેર એડ કરી દઉં. શું કામ એડ કરું છું? તો કે આપણી પાસે સિમ્પલ સૂત્ર બની જાય એટલે, અને 1 સ્ક્વેર માઇનસ કરી દઉં. તો અહીંયા આપણી પાસે σn² સૂત્ર બની ગયું અને nની જગ્યાએ 11 મૂકી દઈએ. તો અહીંયા સોલ્યુશન શું આવશે? તો આ 5 5 કેન્સલ કરી દઉં, 16 16 કેન્સલ કરી દઉં, તો અહીંયા 5 વધે, અહીંયા ગુણાઈ જાય, બરાબર. તો 5m, 5m નામ રાખે, ચાલો, m બરાબર 1/5 ઇન્ટુ અહીંયા n² સૂત્ર લગાડું છું, n બરાબર 11, અહીંયા 5 વધશે ને, અહીંયા 5 વધશે, તો n² સૂત્ર શું આવશે? n એટલે કે 11 કૌંસમાં n+1 ઇન્ટુ 2n+1, 2n+1 એટલે કેટલા થઈ જશે? 23, 11 2 22 ને 23 ડિવાઈડ બાય 6 માઇનસ 1નો સ્ક્વેર કેટલો? 1. આનું સોલ્યુશન તમારે આપવાનું થાય. તો m બરાબર 1/5
અહીંયા પહેલાં તો હું 6 એલસીએમ લઈ લઉં તો શું થશે? આ તો ઉડાડી દો અહીંયા, 6 2 12, ચાલો ઉડાડી દીધા. તો 23 2 46, 23 2 46 અને 46 ગુણ્યા 11 કરું તો 46 ગુણ્યા 11 થાય 516. 46 ગુણ્યા 11 કરો તો સિમ્પલ છે. આનું લોજિક તમને 10મા વાળાને તો ખબર હશે, જે મારી પાસે ભણી ગયા છે એને. અને શું કરતા હતા, કોઈ પણનો 11 હારે ગુણાકાર કરો, બેને કોર્નર ઉપર મૂકી દો, બેનો સરવાળો વચ્ચે આવે, 4 ને 6 10, સોરી 506 આવશે બરાબર. બેનો સરવાળો વચ્ચે અને વધી પડી જાય, આમાં એડ થઈ જાય તો 506 -1. તો અહીંથી m બરાબર ઉપર થઈ ગયા 505 ભાગ્યા 5, તો કેટલા મળશે એમની વેલ્યુ? તો કે એમની વેલ્યુ અહીંયા મળશે તમને 101. 101. ઓકે, ઓપ્શન નંબર અગેન બી બરાબર. અગેન જે એક્ઝામ્પલ આપણે ગણ્યો એમાં ઓપ્શન કયો આવ્યો? બી આવ્યો બરાબર છે. તો ઓપ્શન નંબર શું કયો આવશે? બી આવશે. ચલો રાખીએ છીએ આટલા સુધી આજના લેક્ચર માટે. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો બોર્ડનો બરાબર, લખવાનું અનુભૂળતા રહે. તો મળીએ છીએ ફરીથી. બસ હવે એકાદ 2 લેક્ચર આપણે કીધું એ પ્રમાણે આગળ ચાલશે આ સિક્વન્સ સિરીઝના બરાબર. પછી આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધશું, જે પણ અહીંથી ચેપ્ટર સ્ટાર્ટ કરવામાં આવે એમાં આગળ ચાલશું બરાબર છે. મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય.